પટેલની નારાજગીને લઈ મોટા સમાચાર। ધારાસભ્ય દંડક પદેથી નહીં આપે રાજીનામું, કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ નીવડી છે। ગાંધીનગર પહોંચતા જ કિરીટ પટેલ એ નરમ દેખાયા છે। હાઈકમાન્ડ સાથે વાતચીત બાદ કિરીટ પટેલે નિર્ણય બદલ્યો। 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી બે માગણીઓ હતી। અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને એમના વિશ્વાસ, અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જે નારાજગી હતી તેમાં હવે અચાનક તેમના સૂર છે તે બદલાયા છે। મહત્વપૂર્ણ સમાચાર, કિરીટ પટેલની નારાજગીને લઈ મોટા સમાચાર। પાટણના ધારાસભ્ય દંડક પદેથી નહીં આપે રાજીનામું, કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ નીવડી છે। અનુસૂચિત જાતિના પ્રમુખને લઈ કિરીટ પટેલ થયા હતા નારાજ। કિરીટ પટેલનો 12 જ કલાકમાં યુ-ટર્ન, રાતોરાત કિરીટ પટેલની નારાજગી છે તે દૂર થઈ છે। રાજીનામું આપવાના કિરીટ પટેલનો દાવો એનો ફિયાસ્કો થયો છે। ગઈકાલે ડંકાની ચોટ પર બોલનાર કિરીટ પટેલનો આજે યુ-ટર્ન આવ્યો છે। ગાંધીનગર પહોંચતા જ કિરીટ પટેલ એ નરમ દેખાયા છે। હાઈકમાન્ડ સાથે વાતચીત બાદ કિરીટ પટેલે નિર્ણય બદલ્યો। પાર્ટીને નુકસાન કરનાર સામે કાર્યવાહી કરવાની ખાતરી મળતા કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય છે તેને બદલ્યો છે। માત્ર 12 જ કલાકમાં એ જે તેમનો દાવો હતો તેનો ફિયાસ્કો થયો છે। કિરીટ પટેલ કે જે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય છે, તેઓ પાર્ટીના જ કેટલાક નેતાઓથી નારાજ હતા અને ગાંધીનગર પહોંચતા તેમને કહ્યું હતું કે આજે 3 વાગે હું અમિત ચાવડાને દંડક પદેથી રાજીનામું તેમને સોંપવાનો છું। આવી વાત એ માત્ર 12 જ કલાકની અંદર એ કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ નીવડી છે। આમ તો કોંગ્રેસમાં જ્યારે કોઈ રાજીનામું આપે ત્યારે કાં તો પક્ષ બદલી જાય ત્યારે ખબર પડતી હોય, કાં તો રાજીનામું પડી ગયા બાદ ખબર પડતી હોય, પણ આ રાજીનામા આપ્યા પહેલાનો આ દેકારો એવું કંઈક કહેતું હતું કે આ માત્ર એ પ્રેશર પોલિટિક્સ છે। આ રાજીનામું આપશે કે નહીં તેની વચ્ચે જે શંકાઓ હતી, ચર્ચાઓ હતી, તેની વચ્ચે હવે કોંગ્રેસ છે તે આ મનાવવામાં સફળ નીવડી છે। અને જે રીતના એ કોંગ્રેસ દ્વારા કિરીટ પટેલની નારાજગી છે તે દૂર કરવામાં આવી હોવાની વાત એ કિરીટ પટેલે કરી છે। તેમને અમિત ચાવડાએ ખાતરી આપી હોવાની વાત પણ કિરીટ પટેલે કરી। કિરીટ પટેલે રાજીનામું આપવાના નિર્ણયને બદલતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે પહેલા તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં। અમારી જે માગણી હતી, અમારી મુખ્ય 2 માગણીઓ હતી। પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે। અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી 2 માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે, અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે।
અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે. અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે. એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપ્યો છે. આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે. પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે. એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું. સમાચારોમાં આગળ વાત કરીએ કે નકલીની જે ભરમાર ફાટી નીકળી છે તેમાં હવે ફરીથી એક એવા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં નકલી આઈપીએસ બની રોબ જમાવનારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 2.36 કરોડની છેતરપિંડી કરનારની એ અત્યારે વિકી દવે છે, તેમને ઝડપી પાડવામાં આવ્યો છે. ખાખી વર્દીના નામે સામાન્ય લોકોને છેતરતો હતો વિકી. 5 નવેમ્બરે પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ. અન્ય એક આરોપીનું નામ ખુલતા ચક્ર ગતિમાન કર્યા હતા. જાણી જોઈને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓનો કરતો હતો ટાર્ગેટ. આરોપી સરકારી મેળાવડાઓની પણ તેઓ હાજરી આપતો હતો.